જીએસટી ફ્રોડ કેસ તેમજ છેતરપિંડીથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને બનાવટી દસ્તાવેજો બનાવવાના કેસમાં જેલમાં બંધ મહેશ લાંગાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી છે. NHAI હવે કોઈપણ વાહન માલિકને વાર્ષિક પાસ અને આજીવન પાસ આપવાનું વિચારી રહી છે. આ અંગે મુખ્ય મથક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર તારીખ 7 ફેબ્રુઆરીએ જશે. રાજકોટના કરણસિંહજી રોડ પર સેન્ટર પોઈન્ટમાં ઓફિસ ધરાવતા મિલન ધનજીભાઈ ચાવડા અને તેના પાર્ટનર ઇરફાન ઉમરાખાન પઠાણે ક્રિપ્ટોકોઇનના નામે અનેક રોકાણકારો પાસે 5 કરોડની ઠગાઈ આચરી છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. કહ્યું છે કે ચૂંટણી પંચ મરી ચૂક્યું છે, અમારે સફેદ કપડું મોકલાવવું પડશે. તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં 3 શિક્ષકોએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરી નાખ્યો છે. સ્કૂલમાં 3 શિક્ષકોએ મળીને એક 13 વર્ષની બાળકીની આબરૂ લૂંટી લીધી હતી. કોંગ્રેસ સાંસદ અને વિદેશી મામલા પર બનેલી સંસદીય સમિતિના ચેરમેન શશી થરૂરે કહ્યું છે કે અમેરિકાને ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને હાથમાં હથકડી અને સાંકળ બાંધીને ન લાવવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનતાની સાથે જ દેશની અંદર અને બહાર ઉથલપાથલ મચેલી છે. ટ્રમ્પે સંઘીય સરકારના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું કામ શરૂ કરી દીધું છે. પાકિસ્તાનમાં એક લગ્નની વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ કોઈ સામાન્ય લગ્ન ન હતા. આ લગ્નમાં એક 80 વર્ષનો વૃદ્ધ વરરાજા બન્યો હતો અને કન્યાની ઉંમર માત્ર 32 વર્ષની હતી. જાણીતા અભિનેતા રામ કપૂર તેમના અદ્ભુત ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં છે. 51 વર્ષની ઉંમરે રામ કપૂરે 55 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા છે.